સ્વાગત છે તમારું દોસ્તો આજના વિડીયોમાં. આજે આપણે વડી અદાલત, નીચલી અદાલતો તથા પંચો અને ટ્રિબ્યુનલો વિશે છે એ એમસીક્યુ છે એ સમજવાના છીએ. એની સાથે આપણે લાસ્ટમાં જીપીએસસી ક્લાસ 1-2 નું જે 2014નું પેપર લેવાયું હતું એની અંદર જે બંધારણના પ્રશ્નો પૂછાયા હતા એ પણ સોલ્વ કરશું. તો શરૂઆત કરીએ. દેશમાં હાઈકોર્ટ મતલબ કે વડી અદાલતની સંખ્યા જે છે એ કેટલી છે? ઇન્ડિયામાં કેટલી હાઈકોર્ટ આવેલી છે એ પ્રશ્ન છે. તો કેટલી હાઈકોર્ટ આવેલી છે? 24 હાઈકોર્ટ જે છે એ ટોટલ દેશમાં છે એ આવેલી છે. વડી અદાલત અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે? તો 214 થી લઈને 231 સુધીના જે અનુચ્છેદની અંદર જે છે એ વડી અદાલત અંગેની જોગવાઈ જે છે એ કરવામાં આવેલી છે. મતલબ કે 214 થી 231 સુધીના અનુચ્છેદ તમે વાંચશો તો વડી અદાલત સંબંધી જે છે એ ડાયરેક્શન છે એ જોગવાઈ છે એ બંધારણમાં આપવામાં આવેલી છે. ઉચ્ચ ન્યાયાલય તેની તાબાની અદાલતો માટે રેકર્ડ ન્યાયાલય એટલે કે નજીરી અદાલત રહેશે. આ જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે? તો કયા અનુચ્છેદમાં છે? 215. નેક્સ્ટ, 2 કે વધુ રાજ્યો માટે એક જ ન્યાયાલયની રચના અંગેની જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં છે? તો કયા અનુચ્છેદમાં છે? 231. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં વડી અદાલતને રીટ જાહેર કરવાની સત્તા મળેલી છે? તો અનુચ્છેદ 226 ની અંદર દોસ્તો જે છે એ વડી અદાલતને રીટ જાહેર કરવાની છે એ પાવર છે એ બંધારણનો અનુચ્છેદ 226 છે એ હાઈકોર્ટને આપે છે. નેક્સ્ટ, એની પછીનો જે છે પ્રશ્ન જોઈએ આપણે. તો વડી અદાલતમાં ન્યાયાધીશ બનવા માટે કઈ લાયકાતો જે છે એ જરૂરી છે? તો અહીંયા વિધાનો આપેલા છે. ભારતના નાગરિક હોવા જોઈએ, કોઈ પણ કોર્ટમાં 10 વર્ષ સુધી ન્યાયાધીશ તરીકે ફરજ બજાવેલી હોવી જોઈએ. તો આ નાગરિક હોવા જોઈએ તો વાત વિધાન છે ઓકે છે. આ લાયકાત તો જરૂરી જ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો એક તો આવશે જ તે. કોઈ પણ કોર્ટમાં 10 વર્ષ સુધી ન્યાયાધીશ તરીકે ફરજ બજાવેલી હોવી જોઈએ. એની પછી છે 10 વર્ષ સુધી હાઈકોર્ટમાં વકીલાત છે એ કરેલી હોવી જોઈએ. તો શું આવશે? 2 અથવા 3. આ બેમાંથી ગમે એક હોય ને તો પણ ચાલશે, અથવા આ હોય અથવા તો આ હોય. આ ત્રીજા નંબરની લાયકાત હોય અને બીજા નંબરની લાયકાત ન હોય તો પણ ચાલે, અથવા બીજા નંબરની લાયકાત હોય ત્રીજા નંબરની લાયકાત ન હોય તો પણ ચાલે. તો જવાબમાં શું આવશે? એક તો છે એ હોવું જ જોઈએ. તો કે સી 1 અને 2 અથવા 3. મતલબ કે બીજા નંબરની લાયકાત હોવી જોઈએ અથવા તો ત્રીજા નંબરની લાયકાત હોવી જોઈએ. નેક્સ્ટ, વડી અદાલતના ન્યાયાધીશની નિમણૂક છે એ કોણ કરે છે? વડી અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. કેન્દ્ર શાસિત પ્રદેશો પૈકી ક્યાં એકમાત્ર કેન્દ્ર શાસિત પ્રદેશમાં હાઈકોર્ટ આવેલી છે? તો દિલ્હીમાં. વડી અદાલતમાં ન્યાયાધીશોની સંખ્યામાં વધારો ઘટાડો છે એ કોણ કરી શકે છે? તો ખબર જ છે આપણને, રાષ્ટ્રપતિ જે છે એ દોસ્તો વડી અદાલતની અંદર જે ન્યાયાધીશો હોય છે એની સંખ્યામાં જે છે એ વધારો અથવા તો ઘટાડો છે એ કરી શકે છે. વડી અદાલત એટલે કે હાઈકોર્ટના મુખ્ય અથવા તો અન્ય ન્યાયાધીશને શપથ છે એ કોણ લેવડાવે છે? તો કોણ લેવડાવે છે? તો દોસ્તો આ વડી અદાલત તો રાજ્ય કક્ષાએ હોય છે, હાઈકોર્ટ. તો સ્વાભાવિક છે કે એની શપથ કોણ લેવડાવશે? રાજ્યપાલ છે એ લેવડાવશે. વડી અદાલતના મુખ્ય અથવા તો અન્ય ન્યાયાધીશને દૂર કોણ કરી શકે છે? તેને દૂર કરવાની સત્તા કોની પાસે છે? સંસદ પાસે છે. નેક્સ્ટ, વડી અદાલતના ન્યાયાધીશનો કાર્યકાળ છે એ કેટલા વર્ષ સુધીનો હોય છે? કેટલા વર્ષ સુધીનો હોય છે? 65 વર્ષ સુધીનો જે છે એ વડી અદાલતના જે જજ હોય છે એનો કાર્યકાળ હોય છે. વડી અદાલતમાં એડહોક ન્યાયાધીશોની નિમણૂક કરવાની જે સત્તા છે એ કોણ ધરાવે છે? તો વડી અદાલતમાં દોસ્તો એડહોક ન્યાયાધીશોની નિમણૂક કરવાની સત્તા કોની પાસે છે? આપણા જે પ્રેસિડેન્ટ છે ઇન્ડિયાના રાષ્ટ્રપતિ એની પાસે છે. વડી અદાલતમાં નિમણૂક પામતા તદર્થ ન્યાયાધીશોનો કાર્યકાળ કેટલો હોય છે? તો તદર્થ એટલે દોસ્તો એડહોક જ તે. હમણાં આપણે જેમ અગાઉ જોયું ને તદર્થ એટલે એડહોક. તો એડહોક ન્યાયાધીશનો જે કાર્યકાળ છે એ કેટલો હોય છે? તો એડહોક ન્યાયાધીશનો કાર્યકાળ જે છે એ 2 વર્ષ અથવા તો 65 વર્ષની વય મર્યાદા સુધી, જે વહેલું હોય તે. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ કોઈ જજની ઉંમર 64 વર્ષ છે, તો અહીંયા જોગવાઈ શું છે? 2 વર્ષ અથવા તો 65 વર્ષ. તો 1 વર્ષ થશે એટલે એની ઉંમર કેટલી થઈ જશે? 65 વર્ષ. તો 65 વર્ષ થતાં જે છે એના કાર્યકાળનો અંત આવશે. પછી અહીંયા 2 વર્ષ લાગુ પડશે નહીં, કેમ કે ચોખ્ખું કીધેલું છે 2 વર્ષ અથવા તો 65 વર્ષ. એ જ રીતે જો 61 વર્ષની ઉંમર હોય તો 63 સુધી છે એ રહી શકશે, 65 સુધી નહીં રહી શકે, કેમ કે અહીંયા લખેલું છે કાં તો 2 વર્ષ અથવા તો 65 વર્ષની વય મર્યાદા સુધી, જે વહેલું છે તે. નેક્સ્ટ, ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં તાબાની અદાલતો અંગે
વિગત છે એ આપેલી છે. તો અનુચ્છેદ 233 થી 237 ની અંદર જે છે એ ભારતીય બંધારણની અંદર જે છે એ તાબાની અદાલતો અંગે જે છે એની વિગતો છે, જોગવાઈ છે એ આપેલી છે. ભારતીય બંધારણના કયા ભાગમાં તાબાની અદાલતો અંગેની જોગવાઈઓ છે? તો કયા ભાગમાં છે? તો કયા ભાગમાં છે? ભાગ નંબર 6 માં. નેક્સ્ટ, જિલ્લા ન્યાયાલયના જજની નિમણૂક છે એ કોણ કરે છે? તો જિલ્લા ન્યાયાલયના જજની નિમણૂક છે એ કોણ કરે છે? રાજ્યપાલ છે એ કરે છે. ખાસ મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે દોસ્તો, યાદ રાખજો. અગાઉ પણ આપણે આ પ્રશ્ન છે હું માનું છું ત્યાં સુધી કોઈક એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે અને આપણે MCQ સિરીઝનો સોલ્વ પણ કર્યો છે. તો જિલ્લા ન્યાયાલયના જજની નિમણૂક છે કોણ કરે છે? રાજ્યપાલ કરે છે. જિલ્લા જજ બનવા માટે જરૂરી લાયકાતો કઈ છે? તો 7 વર્ષથી વકીલાત કરતા હોવા જોઈએ. તો આ સાચું છે, આ લાયકાત છે. હાઈકોર્ટે તેમના નામની ભલામણ કરેલી હોવી જોઈએ. તો આ લાયકાત પણ જરૂરી છે. કેન્દ્ર કે રાજ્ય સરકારની સેવામાં ન હોવા જોઈએ. તો આ વાત પણ સાચી. ટૂંકમાં સરકારી કર્મચારી તરીકે છે એ કાર્યરત હોવા જોઈએ નહીં. જિલ્લા જજ જો તમારે બનવું હોય તો જે છે એ તમે સેવામાં ન હોવા જોઈએ. તો ઉપરની તમામ જે છે એ લાયકાતો છે એ જિલ્લા જજમાં હોવી જોઈએ. નેક્સ્ટ, નીચેના વિધાનોમાંથી અયોગ્ય છે એ વિધાન પસંદ કરવાનું છે. તો આપણે જોઈ લઈએ વિધાનો, જેથી કરીને ખબર પડે કયું વિધાન આમાં અયોગ્ય છે. તો રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં દરેક જિલ્લાઓ અથવા વસ્તીના આધારે 2 કે 2 થી વધારે જિલ્લાઓ માટે જિલ્લા કોર્ટની રચના કરવામાં આવે છે. તો આ વિધાન સાચું છે. લોક અદાલતના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારી શકાય છે. તો આ વિધાન છે ને દોસ્તો ખોટું છે. લોક અદાલતનો જે નિર્ણય છે એને હાઈકોર્ટમાં પડકારી શકાતો નથી. વર્ષ 1982ના રોજ ગુજરાત રાજ્યના જૂનાગઢ ખાતેથી લોક અદાલતની શરૂઆત થઈ હતી. તો આ પણ વિધાન સાચું છે. દેશમાં સૌપ્રથમ સાંજ્ય કોર્ટની જે શરૂઆત છે એ ગુજરાતથી જે છે એ થઈ હતી. તો આ પણ સાચું છે. અહીંયા આપણે નોંધ મારી છે કે ભાઈ લોક અદાલતના નિર્ણયને છે એ હાઈકોર્ટમાં પડકારી શકાતો નથી. તો અહીંયા હાઈકોર્ટમાં પડકારી શકાય એમ કીધું છે, એટલા માટે જવાબમાં શું આવશે? બી છે એ અયોગ્ય વિધાન છે. નેક્સ્ટ, PIL નું પૂરું નામ શું થાય છે? તો PIL નું પૂરું નામ શું છે? P થી મતલબ છે પબ્લિક, I થી મતલબ છે ઇન્ટરેસ્ટ અને L થી મતલબ છે લિટિગેશન. તો પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન. PIL અંગે નીચે આપવામાં આવેલા વિધાનોમાંથી અયોગ્ય વિધાન છે એ પસંદ કરો. તો અયોગ્ય વિધાન આપણે જોઈ લઈએ કેવું અયોગ્ય વિધાન છે. PIL માત્ર હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં જ થઈ શકે. તો આ વિધાન સાચું છે. કેમ કે PIL તમારે કરવું હોય તો નીચલી અદાલતમાં થઈ શકતી નથી. હાઈકોર્ટમાં થાય અથવા તો સુપ્રીમ કોર્ટમાં થાય. PIL સ્વયં પીડિતા દ્વારા જ કરી શકાય છે. તો આ વિધાન દોસ્તો અયોગ્ય છે. PIL નું નામ જ શું છે? પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન. તો જાહેર હિતની જે છે એ માટેની જે છે આ એક જે કેસનો જે છે એ પ્રકાર છે. તો PIL છે એ સ્વયં પીડિતા દ્વારા જ કરી શકાય વિધાન ખોટું છે. કોઈ પણ વ્યક્તિ છે એ જાહેર હિતની માં જો એને પેલું હોય, જાહેર હિત લાગુ પડતું હોય તો કોઈ પણ વ્યક્તિ છે એ બીજા માટે પણ છે એ જાહેર હિતમાં પણ છે એ PIL કરી શકે છે. જસ્ટિસ PN ભગવતી અને VK અય્યર દ્વારા PILની શરૂઆત થઈ હતી. તો આ સાચું છે. આપેલ તમામ વિધાનો યોગ્ય છે. તો તમામ વિધાનો યોગ્ય નથી દોસ્તો. આ બી જે છે ખોટું છે. PIL કોઈ પણ નાગરિક અથવા સ્વયં પીડિતા કરી શકે છે. એ તો આપણે કીધું જ છે. ટ્રિબ્યુનલો અંગેની જોગવાઈ બંધારણના જે છે એ કયા ભાગમાં આવેલી છે? તો ભાગ નંબર 14 એ જે છે એ ટ્રિબ્યુનલો સાથે છે એ સંબંધિત છે. ટૂંકમાં બંધારણના ભાગ 14 એની અંદર જે છે એ ટ્રિબ્યુનલો અંગેની જે છે એ પ્રાવધાન છે એમાં આપવામાં આવેલા છે. વહીવટી ટ્રિબ્યુનલો અંગેની જોગવાઈ જે છે એ બંધારણના કયા અનુચ્છેદમાં છે? તો વહીવટી ટ્રિબ્યુનલો અંગેની જોગવાઈ બંધારણના કયા ભાગમાં છે? 323A. મોસ્ટ MP ખાસ યાદ રાખજો, 323A. વહીવટ સિવાયની બાબતો અંગેની ટ્રિબ્યુનલની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે? તો 323B. વહીવટી ટ્રિબ્યુનલની જો અહીંયા શું કીધું હતું? વહીવટી ટ્રિબ્યુનલ અંગેની જોગવાઈમાં આવશે 323A. જ્યારે વહીવટ સિવાયની બાબતો અંગે જે ટ્રિબ્યુનલની જોગવાઈ છે એમાં 323B. તો આ ખાસ યાદ રાખજો, 323A અને 323B. ભારતીય બંધારણમાં ટ્રિબ્યુનલ અંગેનો ભાગ કયા બંધારણીય સુધારા અંતર્ગત ઉમેરવામાં આવ્યો હતો? તો 42મો બંધારણીય સુધારો દોસ્તો જે છે એના અંતર્ગત જે છે એ ટ્રિબ્યુનલ અંગેનો ભાગ જે છે એ બંધારણની અંદર છે એ એડ કરવામાં આવેલો હતો. નેક્સ્ટ, સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ મતલબ જેને ટૂંકમાં કેટ તરીકે પણ ઓળખવામાં આવે છે, એની રચના કયા વર્ષે છે એ કરવામાં આવી હતી? તો વર્ષ 1985ની અંદર જે છે એ આ કેટ સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલની છે એ રચના કરવામાં આવી હતી. કેટ જે છે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલની કેટલી બેઠકો છે? તો કેટલી બેઠકો છે? 17 બેઠકો છે. કેટનું વડું મથક ક્યાં છે આવેલું છે? તો દિલ્હીની અંદર જે છે એ આ સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ જેને આપણે કેટ નામથી ઓળખીએ છીએ એનું વડું મથક ક્યાં આવેલું છે?
દિલ્હીમાં આવેલું છે. કેટના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ તેમજ સભ્યોની નિમણૂક જે છે એ કોના દ્વારા થાય છે? તો કોના દ્વારા થાય છે? રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. કેટના સભ્યોની કાર્ય અવધિ છે એ કેટલી હોય છે? તો એની અવધિ છે ને દોસ્તો 5 વર્ષ અથવા તો 65 વર્ષ, જે વહેલું હોય ને એ. નેક્સ્ટ, સ્ટેટ એડમિનિસ્ટ્રેટિવ જે ટ્રિબ્યુનલ છે, સ્ટેટ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ, તો આ સેટ નામથી ઓળખાય છે. એની રચના કોણ છે એ કરે છે? તો એની રચના છે ને દોસ્તો કેન્દ્ર સરકાર કરે છે. તો દોસ્તો અહીંયા આપણું જે છે એ આજે આપણે વડી અદાલત, નીચલી અદાલત અને પંચો અને ટ્રિબ્યુનલો વિશેનું જે ચેપ્ટર હતું એ આપણે MCQમાં આપણે કમ્પ્લીટ છે એ કવર કરી લીધું છે. હવે આપણે GPSC ક્લાસ 1-2નું જે પેપર 2014ની અંદર જે લેવાયું હતું એની અંદર કયા કયા બંધારણના પ્રશ્નો પૂછાયા હતા એ આપણે સોલ્વ કરીએ, જેથી કરીને તમને આઈડિયા આવે કે કેવા કેવા પ્રશ્નો છે એ પૂછાયા હતા. દોસ્તો વિડીયો છેક સુધી ખાસ તમે જોજો. બધા વિડીયો હું તો એમ કહું છું કે તમે ક્રમિક, જ્યાંથી આપણે MCQ સિરીઝ બંધારણની શરૂ કરી છે તો એ તમે જે છે એ વિડીયો એક પછી એક પહેલા નંબરથી જોશો તો તમને લગભગ કાંઈ વાંચવાની જે છે એ અલગથી બંધારણ વાંચવાની જ જરૂર નથી. બધું બંધારણ આપણું કમ્પ્લીટ આની અંદર આવી ગયું છે. આપણું જે ડિસ્ક્રિપ્ટિવ તમે વાંચો છો એ આપણે અહીંયા શું કર્યું છે, MCQ રૂપે જે છે એ સમજ્યા છીએ. અને પેપર પણ જે છે એ 25 વર્ષના પેપર જે છે એ આપણે આખી બંધારણની સિરીઝ પૂરી થશે ત્યાં સુધી 25 વર્ષની અંદર જે પણ એક્ઝામો લેવાઈ છે અને જેની અંદર બંધારણ પૂછાયું છે એ આપણે અહીંયા કવર કરી લઈશું, જેથી કરીને તમને કમ્પ્લીટ જે છે એ બંધારણ છે એનો ફૂલ કોર્સ તમારો કવર થઈ જાય. દોસ્તો વિડીયોને ખાસ તમે લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો ચાલો જોઈએ GPSC ક્લાસ 1-2 2014માં જે છે એ બંધારણનો એક પ્રશ્ન હતો એ હતો કે નીચેના પૈકી કયો વિષય જે છે એ સમવર્તી યાદીમાં જે છે એ સમાવિષ્ટ નથી? તો જોઈએ, ખેતીની જમીન સિવાયની મિલકતનું હસ્તાંતરણ, વડી અદાલતના અધિકારીઓ અને નોકરો. તો દોસ્તો આ વડી અદાલતના જે અધિકારીઓ અને નોકરો જે છે એ સમવર્તી યાદીમાં સમાવિષ્ટ નથી. એ સિવાયના જે આ બધા જે છે A, C, D આ બધા જે છે એ સમવર્તી યાદીમાં શું છે, સમાવિષ્ટ છે. જે પહેલું છે એ પણ સમવર્તી યાદીમાં સમાવિષ્ટ છે, બીજું છે એ પણ સમવર્તી યાદીમાં સમાવિષ્ટ છે, જે વસ્તી નિયંત્રણ અને કુટુંબ નિયંત્રણ તો એ પણ સમવર્તી યાદીમાં સમાવિષ્ટ છે. વડી અદાલતના અધિકારીઓ અને નોકરો એ સમવર્તી યાદીમાં સમાવિષ્ટ નથી. નેક્સ્ટ, ન્યાયમૂર્તિની નિમણૂક માટે, ન્યાયમૂર્તિ મતલબ કે જજની નિમણૂક માટે તાજેતરમાં લોકસભાએ નિયુક્તિ પંચમાં ન્યાયતંત્રના કેટલા સભ્યો રહેશે? તો કેટલા સભ્યો રહેશે? 3 સભ્યો રહેશે. દોસ્તો આ બધા GPSCનું જે 2014માં પેપર લેવાનું ને એની અંદરથી આ જે પ્રશ્નો આપણે અત્યારે જોઈએ છે તો ખાસ જે છે ધ્યાન રાખજો કે આ પ્રશ્નો ઓલરેડી GPSCમાં છે એ પૂછાઈ ગયા છે. બંધારણના અનુચ્છેદ 51 દર્શાવેલ મૂળભૂત ફરજોમાં નીચેના પૈકી કઈ નથી? તો કઈ નથી? જોવો તો 4-4માંથી બિન સાંપ્રદાયિકતા જાળવવાની. આ બધી જે બીજી એ સિવાયની જે 3 છે એ મૂળભૂત ફરજોમાંની અંદર જે છે એ 51 ની અંદર છે એ આ 3 આપેલી છે, પરંતુ બિન સાંપ્રદાયિકતા જાળવવાની એ મૂળભૂત ફરજોમાં નથી. સંસ્કૃતિનું સમૃદ્ધ વારસાને સન્માન કરવાની, જાહેર મિલકતનું રક્ષણ કરવાની, બંધારણને વફાદાર રહેવાની, આ બધી આપણી મૂળભૂત ફરજો છે. બિન સાંપ્રદાયિકતા જાળવવાની એ જે છે એ આપણી એવી મૂળભૂત ફરજ કોઈ પણ જે છે એ અનુચ્છેદ 51 આપેલી નથી. આઝાદ ભારતના બંધારણને સંઘ સભાએ જે છે એ કયા દિવસે મંજૂરી આપી હતી? કયા દિવસે મંજૂરી આપી હતી? 26 નવેમ્બર 1949ના રોજ મંજૂરી આપી હતી. નેક્સ્ટ, ભારતના બંધારણમાં કલમ 32(1) હેઠળ મૂળભૂત અધિકારોના અમલની જવાબદારી કોને સોંપવામાં આવી છે? કોને સોંપવામાં આવી છે? સર્વોચ્ચ ન્યાયાલયને. ટૂંકમાં જે ભારતનું બંધારણ છે જે અને એની હેઠળ જે 32(1) હેઠળ જે મૂળભૂત અધિકારો જે નક્કી થયા છે તો એનો અમલ દેશની અંદર થાય અને જો ન થતો હોય તો એનું નિરાકરણ લાવવાનું અને એના સંબંધિત જે પણ કોર્ટ કેસ થાય તો એને એક્ઝિક્યુશન કરાવવાનું જે છે એ સત્તા કોને છે? સર્વોચ્ચ ન્યાયાલયને છે, સુપ્રીમ કોર્ટને છે. બંધારણની કલમ 356નો ઉપયોગ 1959માં કયા રાજ્યમાં છે એ થયો હતો? તો કયા રાજ્યમાં થયો હતો? કેરળ રાજ્યમાં થયો હતો. રાજ્યસભામાં ગૃહનું કામકાજ હાથ ધરવા કેટલા સભ્યોની હાજરી જરૂરી છે? તો રાજ્યસભામાં દોસ્તો આપણે જે છે એ ટોટલ કોરમ જે છે એ કેટલું હોવું જરૂરી છે એ પૂછવામાં આવ્યો છે પ્રશ્ન. તો જે છે એ કુલ સભ્યો છે એની સંખ્યાના 1/10 મતલબ કે દાખલા તરીકે 100 સભ્યો હોય ઉદાહરણ છે તો એના 1/10 તો કેટલા થશે? 10 એટલે 10. તો 100 સભ્યો હોય તો 10 સભ્યોની હાજરી ઓછામાં ઓછી રાજ્યસભામાં જો ગૃહનું કામકાજ કરવું હોય તો એટલી હાજરી, એટલું કોરમ છે એ જરૂરી છે. ભારતીય વિદ્યા ભવનની સ્થાપના છે એ કોણે કરી હતી? તો કોણે કરી હતી? કનૈયાલાલ મુનશી.
બાળમજૂરી પર પ્રતિબંધ અંગે ભારતીયના બંધારણમાં જોગવાઈ છે કે નહીં, અને હોય તો કઈ કલમમાં છે? તો કઈ કલમમાં છે? કલમ 5A આવશે, 41 આવશે, 24 આવશે કે જોગવાઈ નથી? શું આવશે? કલમ 24. તો જોગવાઈ છે, બાળમજૂરી ઉપર પ્રતિબંધ અંગેની જોગવાઈ આપણા બંધારણમાં છે, નથી એવું નથી. અને શેની અંદર છે? કઈ કલમમાં છે? કલમ નંબર 24. શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાનું સ્વાતંત્ર્ય ભારતના બંધારણના કયા અનુચ્છેદ દ્વારા છે એ પ્રાપ્ત થાય છે? તો અનુચ્છેદ 19(1)B દ્વારા જે છે એ શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાનું જે સ્વાતંત્ર્ય છે જે આ અનુચ્છેદથી આપણને પ્રાપ્ત થાય છે. નેક્સ્ટ, બંધારણમાં 121મો સુધારો જે છે એ કયા હેતુ માટે છે એ કરવામાં આવે છે? તો બંધારણમાં જે 121મો સુધારો છે એ રાષ્ટ્રીય ન્યાયિક નિમણૂક પંચ જે રચવા માટે છે એ કરવામાં આવ્યો હતો. સંસદ અને દરેક રાજ્ય વિધાનમંડળની ચૂંટણીઓ કોની દેખરેખ, દિશા નિર્દેશ અને નિયંત્રણમાં છે એ યોજાય છે? તો દોસ્તો, સંસદની ચૂંટણી હોય અથવા તો દરેક રાજ્ય વિધાનમંડળની ચૂંટણી હોય તો એના ઉપર જે છે એ ભારતનું ચૂંટણી પંચ છે એ ખાસ દેખરેખ રાખે છે, દિશા નિર્દેશ કરે છે અને એનું ફૂલ જે છે એ નિયંત્રણ હોય છે. તો આપણને ખબર જ છે કે જ્યારે પણ ભારતની અંદર કોઈ પણ ચૂંટણી છે એની જે છે એ નોટિફિકેશન જાહેર થાય એટલે તરત જ જે છે એ ચૂંટણી પંચ દ્વારા જે છે એક નોટિફિકેશન જાહેર કરીને શું કરી દેવામાં આવતું હોય છે? આચારસંહિતા છે એ લગાડી દેવામાં આવતી હોય છે. મતલબ કે એ સમય દરમિયાન જે બધો કંટ્રોલ હોય છે એ કોની પાસે હોય છે? ભારતના ચૂંટણી પંચ પાસે હોય છે. અને એ સમય દરમિયાન તમે કોઈ પણ એવી જે છે એ અનયુઝ્યુઅલ એક્ટિવિટી જે ભારતના ચૂંટણીને અસર કરે એવી કોઈ પણ એક્ટિવિટી તમે એ સમય દરમિયાન કરી શકતા નથી. રાજ્યસભાને નાણાકીય ખરડા પરની ચર્ચા માટે કેટલો સમય આપવામાં આવે છે? કેટલો સમય આપવામાં આવે છે? 14 દિવસનો સમય આપવામાં આવે છે. ભારતના સંવિધાન દ્વારા સંઘની પ્રબંધક સત્તાઓ મતલબ કે એક્ઝિક્યુટિવ પાવર કોને આપવામાં આવી છે? તો કોને આપવામાં આવી છે? રાષ્ટ્રપતિને. એના પછી, એક ઉમેદવાર સંસદના બંને ગૃહમાં એક સાથે ચૂંટાય તો શું કરવું પડે? તો શું કરવું પડે? સ્વાભાવિક છે દોસ્તો, એક ઉમેદવાર જે છે એ સંસદના બંને ગૃહમાં જો એક સાથે ચૂંટાઈ જાય તો એને એક ગૃહમાંથી શું કરી દેવું પડે? એક ગૃહના સભ્યપદેથી એને શું કરી દેવું પડે? રાજીનામું આપી દેવું પડે. એકમાં એ તરીકે હોદ્દો ધારણ કરતો હોય, બીજામાં બી તરીકે ધારણ કરતો હોય તો બીમાંથી રાજીનામું આપી શકે છે અથવા તો એમાંથી રાજીનામું આપી શકે છે. તો પોતાની ઈચ્છા અનુસાર કોઈ એક ગૃહના સભ્યપદેથી રાજીનામું છે એ આપે છે. તો દોસ્તો, અહીંયા જે છે એ આપણું જીપીએસસી ક્લાસ 1-2નું 2014નું પેપર હતું, એના પ્રશ્નો પણ આપણે સોલ્વ થઈ ગયા છે. એ સિવાયના આજે આપણે હાઈકોર્ટ છે, પછી નીચલી અદાલત છે, પંચો અને ટ્રિબ્યુનલ અંગેના જે MCQ છે એ પણ આપણે કવર કરી લીધા. દોસ્તો, ખાસ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે વધારે શેર કરો, અને જેથી કરીને છે એ લોકો પણ ફ્રીમાં છે એ આવું જ્ઞાનવંતક મટીરિયલ છે, વિડીયો છે એ પ્રાપ્ત કરી શકે. આભાર.